ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પશ્ચાત કર્મની અંદર વિરેચન ઔષધ આપી દઈએ પછી શું ગાઈડલાઇન છે તો કે વારંવાર પાણી પીવાનું છે, જેથી શું થાય, પ્રેશર ક્રિએટ થાય, પ્લસ સુગંધ લેવી અને ડિહાઇડ્રેશન જે છે ઓછું થાય, સુગંધ લેવી, પ્લસ વેગને રોકવા નહીં, સમય નોંધવાનો છે, દરેક વેગનો સમય નોંધવાનો છે, ક્યારે વેગ આવ્યો એનો વેગ જે છે ગણવાના છે વિરેચનના, ક્યાંય બહાર ફરવા ના જવું, નિદ્રા નહીં લેવાની, દિવસ સ્વપ્ન નહીં કરવાનું અને એકદમ રિલેક્સથી આરામ કરવાનો છે. તો આ બધી જે છે ગાઈડલાઇન છે જે આપણે ફોલો કરવાની છે વિરેચન આપ્યા પછી, વિરેચનનો ઔષધ આપ્યા પછી, જે વેગ આવે ત્યાં સુધી. વિરેચનના વ્યાપક વિશે આપણે વાત કરી હતી કે પ્રદાન કરવામાં વિરેચનના વ્યાપક જો ઉત્પન્ન થાય કયા આધમાન એટલે કે એબ્ડોમિન ડિસ્ટેન્શન, પરિકર્તિક સ્રાવ, હૃદગાત્રમાં શું થાય, ગ્રહ એટલે કે સ્ટીફનેસ, ડિસ્કમ્ફર્ટ, જીવાદાન એટલે કે રક્તનું જે છે વિરેચનમાં રક્ત પણ નીકળી જાય, સવિભ્રંશ થાય, પછી સંજ્ઞાભ્રંશ, પછી સ્તંભ થાય અને ઉપદ્રવાર જે છે પ્રકારના ક્લમ એટલે કે થાક પણ જોવા મળે. તો આ જે 10 છે મહાદુષ્કર ભાવ એ શું છે, વિરેચનના વ્યાપક છે, જે આપણે કોમન યાદ રાખ્યા હતા વમનની અંદર પણ, વિરેચનમાં પણ અને આગળ જે છે બીજા બધા વ્યાપકમાં પણ. તો વમન વિરેચન માટે વ્યાપક આ સેમ છે અને 10 માર્ક્સમાં પણ કેટલીક વાર પૂછાય છે, તો એનો આપણે અભ્યાસ કરવો પડે. સુશ્રુતે શું કીધું છે ઉપદ્રવમાં કે સ અવશેષ ઔષધમ, જીર્ણ ઔષધત્વમ, હિન દોષ પિત્તત્વમ, વમનસ્ય અધોગતિ, વિરેચન ઉદ્વગતિ. તો આ પ્રકારના જે છે કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ શકે છે. તો આ જે છે જોયું આપણે વિરેચનના વ્યાપક. એની ટ્રીટમેન્ટ જે છે એ ટ્રીટમેન્ટ આપણે થોડાક દિવસ પછી જોઈશું, કારણ કે હાલ એનું મટીરિયલ આપણી પાસે છે નહીં. જેવું મટીરિયલ આવી જાય છે એવું જ આપણે જોઈ લઈશું, કારણ કે ટ્રીટમેન્ટ જે છે આની જોડે જ આપી છે કે આધમાની ટ્રીટમેન્ટ શું છે તો કે વાત જ જે છે એનો નાશ કરવાનો છે, પરિકર્તિકાની અંદર શું કરવાનું છે તે પ્રમાણે સ્નેહસંવેદન આપવાનું છે, તે પ્રમાણે આખી ટ્રીટમેન્ટ છે. અને એ જે છે આપણે જોઈશું થોડા દિવસ બાદ, કારણ કે એનો ચાર્ટ જે છે આખો આપણે લખેલો જ છે, ખાલી એની પીડીએફ જે છે બનાવવાની છે અને મળે એટલી રાહ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું હવે નવા પંચકર્મ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.